ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાવાની સંભાવના વધી જતી હોય છે। ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર અલ્પેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને સઘન પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લાંબા સમયથી પાણીમાં ભરાયેલા સ્થળો પર મચ્છરના પોરાનો નાશ કરવા માટે ઓઇલ બોલ મૂકવા નવતર અને અસરકારક કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ માસ વિરોધી ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજરોજ અર્બન વિસ્તારમાં આશરે 18 થી 20 જેટલી ટીમો બનાવીને દરેક જગ્યાએ એનું ચેકિંગ કરવામાં આવે છે। દરેક જગ્યાએ લોકોને જનજાગૃતિ અંતર્ગત સમજાવવામાં આવે છે કે આજુબાજુ જો પાણીની ટાંકી હોય, પાણી ભરાયેલું હોય તેની સાફ સફાઈ કરવી, ઘરમાં કુંડા હોય, ફ્રીજ હોય તો બધાની સાફ સફાઈ કરવી, ઘરની ઉપર ભંગાર સામાન હોય, ટાયરો પડેલા હોય તે બધાની ચકાસણી કરી અને તેમને માહિતગાર કરવામાં આવે છે અને જનજાગૃતિ લાવવામાં આવે છે।